રિક્ષામાં છોકરીની બાજુમાં છોકરો બેહે ને એટલે છોકરી એવું મોઢું કરે કે જાણે પોતે કેટરીના કેફ હોય અને બાજુમાં શક્તિ કપૂર બેહી ગયો હોય. આપણાથી ભૂલથી કાચની બહેણી તૂટી જાય અને ઘરવાળી આપણને એમ કે અહીંયા આવો તમને કાંઈ નહીં કરું, ત્યારે બોલાતી હે મગર જાને કા નહીં. છોકરાને લઈ અને પરિવાર છોકરી જોવા ગયો. છોકરી વાળાએ તો છોકરીના વખાણ ચાલુ કર્યા કે અમારી દીકરીની તો તમને શું વાત કરવી, એનો કંઠ કોયલ જેવો, આંખ હરણ જેવી, ડોક મોરલા જેવી, ચાલ હંસ જેવી અને સ્વભાવ તો ગાય જેવો છે. તો ઓલા સામે વાળા કે તમારી દીકરીના એકોય લખણ માણા જેવા છે? જેને ફૂંક મારી અને વાગેલું મટાડતા આવડતું હોય ને એના લગ્ન જલ્દી થાય. પતિ એની પત્નીને કે કેટલું બોલેસ તું, કઈક બોલવાનું માપ રાખ, હજી તો થાયકો પાયકો નોકરીથી ઘરે આવ્યો, કઈક આરામ કરવા દે, રિલેક્સ તો થવા દે. તો પત્ની કે અમારે હું નો રિલેક્સ થવું હોય? પત્ની કે ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું પણ શું બીમારી છે એ ખબર પડતી નથી. તો પતિ કે એમાં ડોક્ટર નો વાંક નથી, તમારે બધા અંગો આડાવડા હોય, મગજ ગોઠણમાં હોય, દિલ છે એ તમે બધા હાથમાં લઈને ફરતા હોય અને લોહી પાછું તમારું હોય નહીં, બીજાનું પીધા રાખતા હોય. એટલે છેલ્લા જીરે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. પટોળાનો ભાવ સાંભળો છે? છેલ્લાજી છોલાઈ જાય આમાં. ત્યારે સીધી આંગળીથી ઘી નો નીકળે ને ત્યારે આ બે આંગળીનો ઉપયોગ કરી જોરથી હળ કરવું, નાકનું બધું ઘી નીકળી જાય. કોઈ ફોન નહીં, કોઈ મેસેજ નહીં. મને તો ચિંતા થવા માંડી છે, ક્યાંક પ્રાણી સંગ્રહાલય વાળા તમને પકડી તો નથી ગયા ને? ઘરે પીઝા ઓર્ડર કરે અને બારગામ જાય ત્યારે થેપલા લઈ જાય, એને કહેવાય ગુજરાતી. ક્યાંક બહાર ફરવા જવાનું મન થાય અને જો એમ નો કરી શકાય એમ હોય તો ગૂગલ મેપ ઉપર ફરી લેવું. હું અત્યારે ફ્રાન્સમાં બેઠો છું અને થોડીક વાર પછી જાપાન જવા નીકળીશ. આ વેલેન્ટાઇન ડે નો વિરોધ ચાલુ કરી દેવો છે કે વાર છે? વાંઢાવ, કઈક જવાબ તો આપો. 13 તારીખ સુધી રાહ જોઈ, જો કોઈ મળે તો ઠીક, નતર વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી. લિખિતન વાંઢા મંડળ. પ્રેમી કે તું મને ખરેખર પ્રેમ કરસ? પ્રેમિકા કે હા, અજમાવીને જોઈ લે, તારા માટે ગમે કરી શકું. બોલો કે એમ તો 47 નો ઘડિયો બોલ. ઓલી હજી બેભાન છે. જો કોઈની બોરિંગ વાત હોય તમને ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડે તો તમારું ફરી ગયું છે, એને પ્રેમ નો સમજતા. આરોપી અદાલતમાં કહે નાનપણમાં મારી માની વાત સાંભળી હોત ને તો મારે આ દિવસ જોવો ન પડત. ન્યાયાધીશ કે શું કહેતી હતી તારી માં? બોલો કે સાંભળી જ નહોતી. સાંભળી હોય તો કહું ને. ઓનલાઈન પ્રેમની અંદર ખર્ચો થતો નથી. છોકરી એમ કહે કે જાનું મારે આઈસ્ક્રીમ ખાવો છે અને તમે આઈસ્ક્રીમ નું સ્ટીકર મોકલી દો તો તરત સામેથી જવાબ આવે સો યમી. બોલો, સિંહના કોઈ ઠેકાણા ન હોય. આવું કેવા વાળાને જે ઘરેથી સિંહણનો ફોન આવે ને એ બીજી જ મિનિટે ઠેકાણા ભેગા થઈ જાય છે. જો કોઈનું દિલ તૂટ્યું હોય ને તો મને કહેજો. મારી પાસે અંબુજા સિમેન્ટની અડધી થેલી પડી. સાસુમાં કે વહુ બેટા આજે તારી પહેલી રસોઈ છે, શું બનાવીશ? વહુ કે મેગી. આ મોટિવેશન વાળા એવું કહે છે કે તમે જે કામ કરો ને એમાં ડૂબી જાવ. તો હવે કૂવો ખોદવા વાળાને શું કરવું? આપણે ત્યાં ખાલી 2% છોકરીઓ જ તાપથી બળે છે, બાકી બધી એકબીજાથી. અમુકની બગડેલી જિંદગીની એવી કહાની કે 20% તો એ હતા હરામી, બાકી 80% ભાઈબંધોની મહેરબાની.
અત્યારે 1 days to go અને 3 days to go અને એવું કરી લ્યો. લગ્ન પછી તો શાકભાજી લેવા ગો અને કચરાની થેલી નાખવા ગો, એવું જ કરવાનું છે. જેને ફૂંક મારી અને વાગેલું મટાડતા આવડતું હોય ને એના લગ્ન જલ્દી થાય. પતિ એની પત્નીને કે કેટલું બોલસ તું, કઈક બોલવાનું માપ રાખ. હજી તો થાયકો પાયકો નોકરીથી ઘરે આવ્યો, કઈક આરામ કરવા દે, રિલેક્સ તો થવા દે. તો પત્ની કે અમારે હું નો રિલેક્સ થવું હોય? પ્રપોઝ કરવા માટે નવી શાયરી. ઓનિયન કટ કરવાથી આવે છે આંખમાં આંસુ, શું હું તારી મમ્મી બનશે મારી સાસુ? પત્ની કે ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું પણ શું બીમારી છે એ ખબર પડતી નથી. તો પતિ કે એમાં ડોક્ટર નો વાંક નથી, તમારે બધા અંગો આડાવડા હોય, મગજ ગોઠણમાં હોય, દિલ છે એ તમે બધા હાથમાં લઈને ફરતા હોય, અને લોહી પાછું તમારું હોય નહીં, બીજાનું પીધા રાખતા હોય. એટલે એક છોકરી છોકરાને કે મારે બ્રેકઅપ કરવું છે. ઓલો કે કે મારે નંબર વાળા ચશ્મા છે. ઓલો કે તો કે તે જયારે મને પ્રપોઝ કર્યું ત્યારે મેં ચશ્મા નહોતા પહેર્યા. એક સર્વે મુજબ એવા લોકો જ અંગ્રેજી શબ્દો વધારે બોલે છે કે જે હરખું ભણાય નથી. વાંઢાઓ માટે વેલેન્ટાઇન ડે ના દિવસે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે, તો આવી જાજો. 13 તારીખ સુધી રાહ જોઈ, જો કોઈ મળે તો ઠીક, નતર વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી. લિખિતન વાંઢા મંડળ. છેલ્લા જીરે મારી હાટું પાટણ થી પટોળા મોંઘા લાવજો. પટોળાનો ભાવ સાંભળ્યો છે? છેલ્લાજી છોલાઈ જાય આમાં. કાલ રાત્રે ઊંઘવાની બહુ કોશિશ કરી પણ ઊંઘ જ ન આવી, પછી તો કંટાળીને સૂઈ ગયો. એક છોકરીએ એના બોયફ્રેન્ડ ને પૂછ્યું કે આ હંગ ડે ક્યારે આવે? ઓલો કે હંગ ડે નહીં, હગ ડે કહેવાય. હંગ ડે તો દરરોજ ચાલુ જ છે. ત્યારે સીધી આંગળી થી ઘી નો નીકળે ને, ત્યારે આ બે આંગળીનો ઉપયોગ કરી જોરથી હળ કરવું, નાકનું બધું ઘી નીકળી જાય. સિંહ ના કોઈ ઠેકાણા ન હોય. આવું કેવા વાળાને જે ઘરેથી સિંહણ નો ફોન આવે ને એ બીજી જ મિનિટે ઠેકાણા ભેગા થઈ જાય છે. ઘરે પીઝા ઓર્ડર કરે અને બારગામ જાય ત્યારે થેપલા લઈ જાય, એને કહેવાય ગુજરાતી. આરોપી અદાલતમાં કહે નાનપણમાં મારી માની વાત સાંભળી હોત ને તો મારે આ દિવસ જોવો ન પડત. ન્યાયાધીશ કે શું કહેતી હતી તારી માં? ઓલો કે સાંભળી જ નહોતી. સાંભળી હોય તો કહું ને. પત્ની કે તમારે મને ફરીથી પ્રપોઝ કરવું હોય તો ક્યાં ગીત ઉપર કરશો? તો પતિ કે ઇતની શક્તિ હમે દેને દાતા. સ્કૂલ ચાલુ હતી ને એ બપોરે 12:05 થઈ, ત્યાં અચાનક એક ક્લાસના છોકરા ભાગ્યા. તે વળી આચાર્ય બધાને બોલાવ્યા કે ક્યાં ભાગો છો? કે સર આમાં અમારો વાંક નથી, ગણિતના શિક્ષકે કીધું તું કે 12:05 ભાગો. આજનું જ્ઞાન, જીવનમાં હંમેશા શાંતિ રાખો અને જે હેરાન કરે ને એને ફેરવીને એક નાખો. અઠવાડિયું નાતી ન હોય, પાછું નામ હોય ફોરમ. સારું કહેવાય કે આ લગ્નની સિઝન આવે છે. ભાઈ બિચારીઓ બ્યુટી પાર્લરમાં એના મોઢા હરખી રીતે વિચરી તો નાખે. એક ભાઈ પાર્લર વાળીને કહે તમે તો બહુ મસ્ત ફેશિયલ કરી દીધું હો, પણ કેટલા વર્ષનો અનુભવ છે? ઓલી કે આજ તો મારો પહેલો દિવસ જ છે, પણ એમાં હું પેલા વાસણ ઉટકતી એટલે પ્રેક્ટિસ હોય ને. ઘરવાળીને ઉધરસ ચડી ને તો મેં કીધું તારા ગળા માટે કઈ લેતો આવું? તો કે હા 1.5 તોલાનું મંગળસૂત્ર લેતા આવજો ને. પછી મને ઉધરસ ચડી. વધારે ફોન વાપરવાથી આંખો ખરાબ થઈ જાય છે, અને એટલે જ હું એક જ ફોન વાપરું છું. 2 સ્ટ્રોથી એક જ નાળિયેરમાં પાણી પીતા હોય ને એવો ફોટો ફેસબુક ઉપર એક કપલે અપલોડ કર્યો.
ત્યાં ઓલા છોકરાના બાપાનો ફોન આવ્યો કે બેટા તમારો ફોટો જોયો હમણાં, પણ એટલી બધી કરકસર ન કરતા, એવું હોય તો અલગ અલગ નાળિયેર લઈ લેજો, તમારો બાપ હજી બેઠો છે. પત્ની એના પતિને કે ડાર્લિંગ શું હું જાડી લાગુ છું? બોલો કે ના રે, કોણે કીધું હાવ પાતળી લાગસ? ઓલી કે એમ તો મને પ્રેમથી તેડી અને ફ્રીજ સુધી મૂકી જાવ ને, મારે આઈસ્ક્રીમ ખાવો છે. બોલો કે તું ન્યા રે, હું ફ્રીજ ઉપાડીને તારી પાસે લઈ આવું. છૂટાછેડાના એક કેસમાં જજે ભરણ પોષણ માટે અડધો પગાર દઈ દેવાનું કીધું. ત્યાં તો પતિ દાંત કાઢવા માંડ્યો. જજ કે કા કે પેલા તો આખો પગાર લઈ લેતી. તમને કોઈ છોકરી પ્રેમથી એક્સક્યુઝ મી એવું કહે ને, એટલે સમજી લેવું કે મનમાં તો એવું જ કીધું છે કે આગીનો મર. સુખની બે ચાવી છે, ખડખડાટ અને ઘસઘસાટ. એમ દુઃખની બે ચાવી છે, બબડાટ અને કકડાટ. ઘણા છોકરા પત્ની મારશે એવો ડર રાખીને લગ્ન નથી કરતા. અરે મારા ભાઈ, થોડુંક સહન કરી લેવાય. અમુકના પાપના ઘડા તો કેદુના ભરાઈ ગયા છે, પણ મારા હારે ઘડા કાઢી બેરલ મૂકી દીધા છે. જો ગાડીમાંથી ઉતરી અને પતિ દરવાજો ખોલી દે તો કા ગાડી નવી છે કા પત્ની નવી છે. માણસ એના જીવન અને ભવિષ્ય વિશે ત્યારે જ વિચારે છે જ્યારે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હોય. માણાનું ભોળ પણ તો જોવો, એકનો હાથ ભાંગ્યો હતો ને, હોસ્પિટલે ગયો, અને સામે બે હાથ ભાંગેલો માણા મળ્યો. ઓલાને પૂછ્યું, ભાઈ તારે બે વાઈફ છે? પત્ની એના પતિને કે કાલે તમે પાડોશરને લઈને પિક્ચર જોવા ક્યાં ગયા હતા? ઓલો કે હું એટલે ગયો તો કે અત્યારે પરિવાર હારે બેહીને જોઈ શકે એવા પિક્ચર જ ક્યાં આવે છે. માણાનું ભોળ પણ તો જોવો, એકનો હાથ ભાંગ્યો હતો ને, હોસ્પિટલે ગયો, અને સામે બે હાથ ભાંગેલો માણા મળ્યો. ઓલાને પૂછ્યું, ભાઈ તારે બે વાઈફ છે? લગ્ન કર્યા પછી અને નવો મોબાઈલ લીધા પછી એક જ વાતનો અફસોસ થાય કે થોડાક દી જાળવી ગયા હોત ને તો બીજું સારું મોડેલ મળી જાત. पत्नी घर की रानी है, करती अपनी मन मानी है, काम बताओगे तो चिढ़ जाएगी, शॉपिंग करवाओगे तो खिल जाएगी. अपनी टीवी सीरियल में 5% एक्टिंग, 15% मेकअप, 10% जाहरात અને બાકીના 70% માં તો ધૂમતા ના આજ ચાલુ હોય. બાપ એના દીકરાને કહે, છોકરા આજે લેસન કર્યા વગર નિશાળે જાજે. બોલો કે કા ટીચર ખીજાય અને તમારા નંબર માંગશે. બોલો કે એટલે તો કહું છું, હું સામેથી તારા ટીચરના નંબર માંગુ તો નો સારું લાગે. આના છોકરા શું ભણવાના? આપણી ટીવી સિરિયલ માં 5% એક્ટિંગ, 15% મેકઅપ, 10% જાહેરાત અને બાકીના 70% માં તો ધૂમતા ના આજ ચાલુ હોય. લગ્નની કંકોત્રીઓ વાંચી વાંચી સપનાએ વીટી ગોતવાની રસમો ના આવે. વિદેશમાં ઠંડી પડે તો ત્યાંના લોકો ગોરા થતા જાય અને આપણા અહીં ઠંડી પડે તો ગાલ ફાટી જાય. આ જાન્યુઆરી અને ફેબ્રુઆરી માં તો એવી રીતે લગ્ન થાય છે જાણે લગ્ન ઉપર 50% નું ડિસ્કાઉન્ટ મળતું હોય. મારો એક દોસ્તાર મને કે તે કીધું એ ખોટું પડ્યું. મેં કીધું શું કીધું? મેં કે તું કેતો હતો ને કે કૂતરું પાછળ દોડે તો ઊભું રહી જવાનું, એટલે ઈ ઊભું રહી જાય. તો હું ઊભો રહી ગયો, બટકું ભરીને વયું ગયું. લિસન અને સાયલન્ટ આ બે અંગ્રેજી શબ્દો એવા છે કે જે હરખા અક્ષરોથી બને છે અને એની ખાસિયત એ છે કે બંને શબ્દો પતિ માટે વપરાય છે. ચિત્રકાર કે ભાઈ તમારી પત્નીનું એક સરસ ચિત્ર બનાવી દો. બોલો કે આ બનાવી દે ને. એ કે તમને એવું જ લાગશે કે હમણાં બોલવા મળશે. બોલો કે તો રહેવા દે ભાઈ.
જે લોકોને આપણે ઝેર જેવા લાગી છે ઈ ક્યાં આપણને ગુલાબજાંબુ જેવા લાગે છે? મારે એક એવા માણસની જરૂર છે જે શિયાળામાં મારી બદલે નાઈ લે. પત્ની એને કહેવાય કે જે ટકટક કરી પતિની તમામ આદતો બદલી નાખે, પછી એમ કહે કે તમે તો હાવ બદલાઈ ગયા. જો શેરીમાં બે માણસનો ઝઘડો થઈ જાય ને તો તમારે શાંતિથી નીચે બેસી જવાનું. હું છે પાછળ વાળાને હરખું દેખાય. તમે મોબાઈલમાં શું જોવો છો ઈ તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ ડોકું કાઢી કાઢીને જોવા માંડે ને તો નોટપેડ ખોલો અને લખી અને ઝૂમ કરો કે ભાઈ તને ત્યાંથી ન દેખાતું હોય તો અહીંયા આવીને ખોળામાં બેસી જા. જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને ઈ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે. ક્યાંક બાંધણું થયું હોય ત્યાં 50 જણા તો ખાલી જોવા ભેગા થઈ જાય છે. કોક ડ્રાઈવર ગાડી રિવર્સ લેતો હોય તો 15-20 જણા તો આવા દ્યો એવું કેવા વાળા ઉભા રહે છે. ક્યાંક જેસીબી હાલતું હોય તો 50 જણા ને ઈ જોવા ઉભા રહી જાય છે. તો મારી પાસે ટાઈમ નથી એવું કેવા વાળા આ છે કોણ? હમણાં એક દોસ્તાર મને મળ્યો, મને કે હું મારી ગર્લફ્રેન્ડ ને બાબુ કઈ નથી બોલાવી શકતો. મેં કીધું કા? એના પપ્પાનું નામ જ બાબુલાલ છે. વહુ સાસુ ને કે શું ડાકણ જેવી લાગુ છું? સાસુ કે ના ના. તું મારી આંખો ડેડકા જેવી છે? ના ના. તું ભેંસ જેવી કાળી અને પતીરા પાડા જેવી લાગુ છું? ના ના. તમને આવું કેમ વિચાર આવે છે? અરે ઈ કે હું કહું ઈ કે આખી શેરીની બાઈઓ મને એમ કે છે કે રમલાની ઘરવાળી તો અસલ એની હાહુ જેવી જ થઈ. ગામના ગઈઢિયાઓ કલાકો સુધી તાપડા પાસે બેઠા રહીએ, પાછા આપણે ઠંડીનું પૂછીને તો કે આ તો કાંઈ નો કહેવાય, ટાઈટ તો હાસી અમે જ હોય છે. સાહેબ એને વિદ્યાર્થીને કહે તને એલા 10 દાખલા ગણવા આપ્યા હતા અને તું 2 જ ગણી આવ્યો. બોલો કે સાહેબ તમે જ કહેતા હોય કે જીવનમાં સંતોષ રાખવો. માછલી આખી જિંદગી પાણીમાં રહે છે તોય એની વાસ જાતી નથી. તો આપણે શિયાળામાં 2 દી પાણીથી નો નાય એનાથી શું ફેર પડે? છોકરો એના પપ્પાને કે પપ્પા એન્ટાર્કટિકા ક્યાં છે? પપ્પા કે તું મને હેરાન કરમાં તારા મમ્મીને પૂછ, ઘરમાં બધી વસ્તુ ઈ જ મૂકે છે. મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણમાં દૂરબીન નું શું કામ છે? પતંગો જોવા કે ફટાકડી જોવા? પડવું હોય ને તો પ્રેમમાં પડજો, બાકી પતંગ ચગાવતા ચગાવતા છત ઉપરથી ન પડતા, હાડકા ભાંગી જાય. વિવાહિત જીવન એટલે શું? પતિ પત્ની બે લગ્નમાં જવા માટે ટનાટન તૈયાર થયા હોય, મોંઘા મોંઘા સ્પ્રે છાંટ્યા હોય, બહાર તાળું દેતી વખતે શ્રીમતીજી એમ કે બાઇકમાં આ કચરાની થેલી ભરાવી દો, રસ્તામાં નાખતા જશો. અમુક લોકો 2023 ની તમામ જૂની યાદો ભૂલી નવેસરથી જીવન શરૂ કરવા માંગે છે, પણ જેની પાસેથી ઉધાર લીધા છે ને એ માનતા નથી. હમણાં અડદિયા ફ્લેવરની અગરબત્તી લઈ આવ્યો, એટલે શું કે આજુબાજુ વાળાને લાગે કે શિયાળામાં આ મારા બેટા રોજ સવારે અડદિયા દાબે. આ ઉત્તરાયણમાં ગુજરાતીઓ 3 તહેવાર હારે ઉજવી નાખે. આખો દિવસ ઉત્તરાયણ, સાંજે દિવાળી અને રાત્રે નવરાત્રી. પતિ પત્નીને કહે તું તો કહેતી હતી કે રાતના ખાવામાં 2 વિકલ્પ છે, તો અહીંયા તો એક જ શાક દેખાય છે. પત્ની કહે હજી 2 વિકલ્પ છે, ખાવું હોય તો ખાવ નકર જાવ. આ મકર સંક્રાંતિ ઉપર તમારી પત્નીનો ફોટો પતંગ ઉપર ચોંટાડો અને તમારા આંગળીના ઈશારે કલાકો સુધી નચાવો. આ ઓફર ખાલી મકર સંક્રાંતિ પૂરતી જ મર્યાદિત છે. પતિ એની રીસામણે બેઠેલી પત્ની દરરોજ ફોન કરતો. એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે, તો હું કામ ફોન કર્યા રાખો છો? બોલો કે એટલે ફોન કરું છું કે નહીં આવે ને એ સાંભળીને જ મજા આવે છે.
એટીએમ માંથી પૈસા કાઢીને ગણવા વાળાને એક સવાલ. માની લ્યો કે પૈસા ઓછા નીકળ્યા તો તમે કરી શું લેવો? સાસુમાં કે વહુ બેટા આજે તારી પેલી રસોઈ છે, શું બનાવીશ? વહુ કે મેગી. હું તો મારા બધા ભાઈબંધ ને ભૂલી જ ગયો હતો, પણ એક પિક્ચર જોયું ને તો બધા યાદ આવી ગયા. પિક્ચર નું નામ હતું કમીને. શિક્ષક વિદ્યાર્થીને કે આ કહેવતનો અર્થ સમજાવો કે સાપની પૂંછડી પર પગ મૂકવો. તો એક વિદ્યાર્થી ઉભો થઈને કે સાહેબ પત્નીને પિયર જાતિ રોકવી. મધ હોય ત્યાં મધમાખી હોય અને જ્યાં પાણીપુરી હોય ત્યાં બાયું હોય. આ મહિને ગિફ્ટ ના ચક્કરમાં ઈ તમને હેન્ડસમ કા બ્યુટીફુલ કહીને બોલાવશે, પણ તમે સમયે સમયે અરીસામાં જોતા રહેજો. આ ઈનો બનાવતી કંપનીએ કોઈ દી નહીં વિચાર્યું હોય કે ભારતમાં એનો ઉપયોગ કેક અને ઢોકળા બનાવવા માટે થાય. જેને ફૂંક મારી અને વાગેલું મટાડતા આવડતું હોય ને એના લગ્ન જલ્દી થાય. પતિ એની પત્નીને કે કેટલું બોલસ તું, કઈક બોલવાનું માપ રાખ. હજી તો થાયકો પાયકો નોકરીએથી ઘરે આવ્યો, કઈક આરામ કરવા દે, રિલેક્સ તો થવા દે. તો પત્ની કે અમારે હું નો રિલેક્સ થવું હોય? પત્ની કે ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું પણ શું બીમારી છે એ ખબર પડતી નથી. તો પતિ કે એમાં ડોક્ટર નો વાંક નથી, તમારે બધા અંગો આડાવડા હોય, મગજ ગોઠણમાં હોય, દિલ છે એ તમે બધા હાથમાં લઈને ફરતા હોય, અને લોહી પાછું તમારું હોય નહીં, બીજાનું પીધા રાખતા હોય. એટલે છેલ્લા જીરે મારી હાટું પાટણ થી પટોળા મોંઘા લાવજો. પટોળાનો ભાવ સાંભળો છે? છેલ્લાજી છોલાઈ જાય આમાં. ત્યારે સીધી આંગળી થી ઘી નો નીકળે ને ત્યારે આ બે આંગળીનો ઉપયોગ કરી જોરથી હળ કરવું, નાકનું બધું ઘી નીકળી જાય. કોઈ ફોન નહીં, કોઈ મેસેજ નહીં. મને તો ચિંતા થવા માંડી છે, ક્યાંક પ્રાણી સંગ્રહાલય વાળા તમને પકડી તો નથી ગયા ને? ઘરે પીઝા ઓર્ડર કરે અને બાર ગામ જાય ત્યારે થેપલા લઈ જાય, એને કહેવાય ગુજરાતી. ક્યાંક બહાર ફરવા જવાનું મન થાય અને જો એમ નો કરી શકાય એમ હોય તો ગૂગલ મેપ ઉપર ફરી લેવું. હું અત્યારે ફ્રાન્સમાં બેઠો છું અને થોડીક વાર પછી જાપાન જવા નીકળીશ. આ વેલેન્ટાઇન ડે નો વિરોધ ચાલુ કરી દેવો છે કે વાર છે? વાંઢાવ કઈક જવાબ તો આપો. 13 તારીખ સુધી રાહ જોઈ, જો કોઈ મળે તો ઠીક, નતર વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી. લિખિતન વાંઢા મંડળ. પ્રેમી કે તું મને ખરેખર પ્રેમ કરસ? પ્રેમિકા કે આ અજમાવીને જોઈ લે, તારા માટે ગમે કરી શકું. બોલો કે એમ તો 47 નો ઘડિયો બોલ. ઓલી હજી બેભાન છે. જો કોઈની બોરિંગ વાત હોય તમને ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડે તો તમારું ફરી ગયું છે, એને પ્રેમ નો સમજતા. આરોપી અદાલતમાં કહે નાનપણમાં મારી માની વાત સાંભળી હોત ને તો મારે આ દિવસ જોવો ન પડત. ન્યાયાધીશ કે શું કહેતી હતી તારી માં? બોલો કે સાંભળી જ નહોતી. સાંભળી હોય તો કહું ને. ઓનલાઈન પ્રેમ ની અંદર ખર્ચો થતો નથી. છોકરી એમ કે જાનુ મારે આઈસ્ક્રીમ ખાવો છે અને તમે આઈસ્ક્રીમ નું સ્ટીકર મોકલી દો તો તરત સામેથી જવાબ આવે સો યમી. બોલો. સિંહ ના કોઈ ઠેકાણા ન હોય. આવું કેવા વાળાને જે ઘરેથી સિંહણ નો ફોન આવે ને એ બીજી જ મિનિટે ઠેકાણા ભેગા થઈ જાય છે. એક છોકરીએ એના બોયફ્રેન્ડ ને પૂછ્યું કે આ હંગ ડે ક્યારે આવે? બોલો કે હંગ ડે નહીં, હગ ડે કહેવાય. હંગ ડે તો દરરોજ ચાલુ જ છે. પત્ની કે તમારે મને ફરીથી પ્રપોઝ કરવું હોય તો ક્યાં ગીત ઉપર કરશો? તો પતિ કે ઇતની શક્તિ હમે દેને દાતા.
કાલ રાત્રે ઊંઘવાની બહુ કોશિશ કરી પણ ઊંઘ જ ન આવી. પછી તો કંટાળીને સૂઈ ગયો. બોયફ્રેન્ડે એની ગર્લફ્રેન્ડને રાત્રે મેસેજ કર્યો કે ગુડ નાઇટ હની. સામેથી રિપ્લાય એની મમ્મીનો આવ્યો, હની તો સૂઈ ગઈ છે, હું મધમાખી છું. ઘરવાળી સવારમાં ઉઠે ને એ 2 ગોદડા મને ઓડાડી દે. મને તો ગમ્યું. મેં કીધું આપણું ધ્યાન તો જો રાખે. પણ હમણાં એને એની બેનપણી યારે વાત કરતા સાંભળી કે મને સવારમાં ગોદડા હંકેલતા કંટાળો આવે, એટલે હું કરું 2 ગોદડા એને ઓડાડી દઉં, આફુડા હંકેલે. નવરા બેઠા વિચાર આવ્યો કે લગ્ન કર્યા વગર છોકરીઓ ફૂઈ અને માસી બની શકે, તો લગ્ન કર્યા વગર છોકરાઓ ફૂવા અને માસા ન બની શકે. વિચારીને કઈક જવાબ દો. એક વાત તમને પૂછવી હતી કે જેણે બધાય દાંત સિરામિક ના નખાવ્યા હોય ઈ કોલગેટ ની જગ્યાએ હર્પિક વાપરી શકે? વિજ્ઞાન ગમે એટલું આગળ પહોંચી જાય પણ ગુજરાતીના એક રોગનો ઈલાજ ક્યારેય નહીં ગોતી શકે કે મને કઈક થાય છે. નાના ભાઈ નું એક્સિડન્ટ થયું. મોટા ભાઈએ ફોન કર્યો કે એટલે શું થયું? બોલો કે કઈ નહીં, ભેંસ ભટકાણી. બોલો કે બીજી વાર? સારું કહેવાય કે આ લગ્ન ની સિઝન આવે છે. ભાઈ બિચારીઓ બ્યુટી પાર્લર માં એના મોઢા હરખી રીતે વિચરી તો નાખે. સ્પર્ધામાં શરત લાગી હતી કે ખુશીને 3 શબ્દોમાં વ્યક્ત કરો. મેં લખ્યું કે પત્ની પિયર ગઈ. તમે વિશ્વાસ નહીં કરો સાહેબ, સ્પર્ધકો મને ઉંચકીને સ્ટેજ સુધી લઈ ગયા અને બેન્ડ વાજા અરે વાતે ગાતે ઘર સુધી મૂકી ગયા. છૂટાછેડાના એક કેસમાં જજે ભરણ પોષણ માટે અડધો પગાર દઈ દેવાનું કીધું. કે તો પતિ દાંત કાઢવા માંડ્યો. જજ કે કા કે પેલા તો આખો પગાર લઈ લેતી. પત્ની એના પતિને કે ડાર્લિંગ શું હું જાડી લાગુ છું? બોલો કે ના રે, કોણે કીધું? આવ પાતળી લાગસ. ઓલી કે એમ તો મને પ્રેમથી તેડી અને ફ્રીજ સુધી મૂકી જાવ ને, મારે આઈસ્ક્રીમ ખાવો છે. બોલો કે તું ન્યા રે, હું ફ્રીજ ઉપાડીને તારી પાસે લઈ આવું. સુખની 2 ચાવી છે, ખડખડાટ અને ઘસઘસાટ. એમ દુઃખની 2 ચાવી છે, બબડાટ અને કકડાટ. અમુકના પાપના ઘડા તો કેદુના ભરાઈ ગયા છે, પણ મારા હારાવે ઘડા કાઢી બેરલ મૂકી દીધા છે. પત્ની એના પતિને કે કાલે તમે પાડોશણને લઈને પિક્ચર જોવા ક્યાં ગયા હતા? બોલો કે હું એટલે ગયો તો કે અત્યારે પરિવાર હારે બેહીને જોઈ શકે એવા પિક્ચર જ ક્યાં આવે છે. पत्नी घर की रानी है, करती अपनी मन मानी है, काम बताओगे तो चिढ़ जाएगी, शॉपिंग करवाओगे तो खिल जाएगी. લગ્નની કંકોત્રીઓ વાંચી વાંચી સપનાએ વીટી ગોતવાની રસમ ના આવે. જો કોઈનું દિલ તૂટ્યું હોય ને તો મને કહેજો. મારી પાસે અંબુજા સિમેન્ટની અડધી થેલી પડી. મારે એક એવા માણસની જરૂર છે જે શિયાળામાં મારી બદલે નાઈ લે. પત્ની એને કહેવાય કે જે ટકટક કરી પતિની તમામ આદતો બદલી નાખે, પછી એમ કહે કે તમે તો હાવ બદલાઈ ગયા. મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણમાં દૂરબીન નું શું કામ છે? પતંગો જોવા કે ફટાકડી જોવા? પતિ એની રીસામણે બેઠેલી પત્ની દરરોજ ફોન કરતો. એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે, તો હું કામ ફોન કર્યા રાખો છો? બોલો કે એટલે ફોન કરું છું કે નહીં આવે ને એ સાંભળીને જ મજા આવે છે. એટીએમ માંથી પૈસા કાઢીને ગણવા વાળાને એક સવાલ. માની લ્યો કે પૈસા ઓછા નીકળ્યા તો તમે કરી શું લેવો? રાત્રે મચ્છર કરડે તો શું કરવું? કાંઈ ન કરવું, ખંજવાડીને સુઈ જવું. બીજું તો શું કરી શકીએ આપણે? થોડા રજનીકાંત છે મચ્છર આગળ માફી મગાવી. એક જણાએ મને પૂછ્યું કે તું આટલો બધો આળસુ કેમ છો? મેં કીધું કાલે કહીશ.
પત્ની પતિને કે છેલ્લે મેં ગોતી જ લીધું. તો પતિ કે શું કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે. તો પતિ કે સમજો નહીં. તો પત્ની કે એનો અર્થ ઈ કે હું જાડી નથી પણ હોટ છું. મોબાઈલ બનાવતી કંપનીઓને કહેવાનું કે 40-50 હજાર થી માંડીને લાખો રૂપિયાના મોબાઈલ બનાવો છો તો મોબાઈલની બેટરી 100% થી 500% કરવામાં તમને વાંધો શું છે? નિકિતન લો બેટરી. ગામના ગઈઢિયાઓ કલાકો સુધી તાપડા પાસે બેઠા રહીએ. પાછા આપણે ઠંડીનું પૂછીને તો કે આ તો કાંઈ નો કહેવાય, ટાઈટ તો હાસી અમે જોઈ છે. નવરા બેઠા એક નવી શોધ. જો આપણે એમ કરીને તો ઠંડી હવા આવે અને જો આપણે એમ કરીને તો ગરમ હવા આવે. કરો ટ્રાય. શિયાળામાં આ ઠંડીનો ફાયદો એ છે કે એકનો એક શર્ટ સ્વેટર નીચે 15 થી 20 દિવસ હાલી જાય. બીડી પીવા વાળો માણસ બંડલ માંથી સારામાં સારી બીડી ગોતે પણ પાછી આ ખોજ છેલ્લી બીડી સુધી ચાલુ હોય. દુનિયાનો સૌથી જૂનો અને જાણીતો ગેટ કે ગમે એવી ઓળખાણ હોય ને તમારી તોય નો ખોલાવી શકો ઈ છે કોલગેટ. લે થેન્ક યુ કયો માં, આ તો મફતમાં જ્ઞાન આપી દી ભાઈ. એટલા બધા સીન સપાટા નહીં કરવાના કે શેરીમાંથી કોઈક છોકરી ભાગે ને તો આખું ગામ તમને ગોતે. માખી ને મચ્છર ના લગ્ન થયા. બીજા દિવસે માખી તો જોર જોરથી રોવા માંડી. એની બેનપણી આવીને પૂછ્યું કે શું થયું એલી? કે કાંઈ નહીં, રાત્રે તો ઈ કે મેં ગુડ નાઇટ ચાલુ કરી, સવારે તારા જીજાજી ગુજરી ગયા. એક ભાઈ ઓપરેશન કરાવ્યા વગરના દવાખાનેથી ભાગી ગયા. ઘરે આવીને ઓલા પૂછ્યું કે કાં ઓપરેશન ન કરાવ્યું? તો કે નર્સ કહેતી હતી કે ઓપરેશનમાં કાંઈ નહીં થાય, નાનું એવું જ ઓપરેશન છે, જરાય બીઓમાં. ઘરના કે હા તો એમાં પણ શું બીવાનું હોય? તો કે મને નહોતી કહેતી, ડોક્ટરને કહેતી હતી. અમે તો ટાઢ ને લૂટા, ગોદડે में कहाँ दम था, हमें ऐसी जगह सुवड़ाविया जहाँ गोदड़ा कम था. આજે મનમાં એક વિચાર આવ્યો હતો કે કઈક ઊંડો વિચાર મૂકું. પછી એવો પાછો વિચાર આવ્યો કે હારું કોક ડૂબી જાય તો. જે છોકરીઓ શિયાળામાં રાત્રે ઠંડા પાણીથી વાસણ ધોવે છે ને ઈ જ છોકરીઓ અસલી પાપાની પરી છે. 9 વર્ષ આવે છે તો મારાથી કઈ ઊંચા અવાજે બોલાઈ ગયું હોય કે ભૂલથી તમને કઈ આડાવડું કહેવાય ગયું હોય તો તમે માફી માંગી લેજો, વાંક તમારો જ હશે. ટીડો પાનની દુકાને જઈને કે માચીસ આપો ને, ઓલા ભાઈ માચીસ નહોતી, લાઇટર આપ્યું. તો ઓલો કે લાઇટર થી કોણ કાનનો મેલ કાઢે? તો મિત્રો પૂછવાનું એ હતું કે ચાઇનીઝ ફટાકડાનો વિરોધ ચાલુ કરી દેવો છે કે હજી વાર છે? પત્ની એના પતિને કે આ બંદૂક લઈને દરવાજે કેમ ઉભા છો? ઓલો કે સિંહ નો શિકાર કરવા જાવ છો. તો ઈ કે જાવ, ઉભા કેમ છો? પણ ઈ કે બહાર કૂતરો ઉભો છે. એક છોકરી કે મારી મમ્મી એમ કે છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય. મારા સાસુ એમ કે ઈ તો પારકે ઘરેથી આવી છે. એક કોઈ ઘર આપણું છે જ નહીં તો દિવાળીની સફાઈ જ કેન્સલ. આ ઉત્તરાયણમાં ગુજરાતીઓ 3 તહેવાર હારે ઉજવી નાખે. આખો દિવસ ઉત્તરાયણ, સાંજે દિવાળી અને રાત્રે નવરાત્રી. પતિ એની રીસામણે બેઠેલી પત્નીને દરરોજ ફોન કરતો. એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે તો હું કામ ફોન કર્યા રાખો છો? બોલો કે એટલે ફોન કરું છું કે નહીં આવે ને એ સાંભળીને જ મજા આવે છે. ટીચર એક છોકરાને કે હું તને રૂપિયો આપું અને તારા ભાઈને 2 રૂપિયા આપું તો કુલ મળીને શું થાય? ઓલો કે ડખો જ થાય ને, 2 ને હરખા આપો ને. શિયાળાની સ્પેશિયલ ધમકી,
જો બહુ મગજમારી કરી તો ગાલે ઠંડા હાથ અડાડી દઈશ. ટીચર એક છોકરાને કે હું તને રૂપિયો આપું અને તારા ભાઈને 2 રૂપિયા આપું તો કુલ મળીને શું થાય? ઓલો કે ડખો જ થાય ને, બેને હરખા આપો ને. એક છોકરાએ છોકરીના બાપને ફોન કર્યો કે હું તમારી છોકરી યાર લગ્ન કરવા માંગુ છું. એમ? બાપા કે તો તું કેટલું કમાશ? કે મહિને 18,000 કમાવું. એમ? હું મારી છોકરીને દર મહિને 15,000 રૂપિયા તો વાપરવા આપું છું. તો ઓલો છોકરો કે એ ઉમેરીને જ મેં 18,000 કીધા. જો પત્ની સાંજે 7 થી 9 મોબાઈલ લઈને બેઠી હોય ને તો સમજી લેવાનું કે જમવામાં ખાલી ખીચડી જાય છે. મને તો ક્યારેક આવનારી પેઢીની ચિંતા થાય, કારણ કે એને સલાહ દેવા વાળા આપણે જઈશું ને. પત્ની પતિને કે સાંભળો છો, રસોડામાંથી બટેટાની થેલી લઈ આવો ને. પતિએ જોયું પણ થેલી ક્યાંય મળી નહીં, કાંઈ તો થેલી નથી. પત્ની કે મને ખબર જ છે તમે ખોટા બાના જ બતાવવાના હતા, એટલે જ મેં થેલી અહીંયા મારી પાસે જ લઈને રાખી છે. બોલો, આ માણસ જાય તો જાય ક્યાં?